ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મબલક ધાણાની આવક શરૂ થઈ ગઈ છે। પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક ધાણાની આવક નોંધાઈ હતી। યાર્ડમાં 3 લાખથી વધુ ગુણીની આવક થઈ છે, જેને પગલે ધાણા રાખવાની જગ્યાની અછત ઊભી થઈ છે અને યાર્ડના ગ્રાઉન્ડ અને છાપરા પર ધાણાનો જથ્થો રાખવાની ફરજ પડી છે, તો કેટલીક દુકાનોની બહાર ધાણાની ગુણીઓ ઉતારવી પડી છે। હરાજીમાં ધાણાનો ભાવ પ્રતિ મણ 800 થી 1650 રૂપિયા સુધીનો બોલાયો હતો, તો ધાણાનો ભાવ 800 થી 2000 રૂપિયા બોલાયો હતો। સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ યાર્ડને પ્રથમ પસંદ કરતા હોવાથી ધાણાનું ધૂમ આવક થઈ રહી છે। જો કે હવે યાર્ડમાં જગ્યા ન રહેતા સત્તાધીશો દ્વારા ખેડૂતોને હાલ માલ લઈને ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જ્યાં સુધી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક બંધ રાખવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં મુખરાનું સ્થાન ધરાવતા અને ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી। અત્યાર સુધીની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે, જે 3 લાખથી વધારે બોરીની આવક થયેલ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટયાર્ડની અંદર આવે છે। 20 કિલોના ભાવ જોઈએ તો 800 થી લઈને 1650 સુધીના છે ધાણાના, જ્યારે ધાણીના ભાવ છે 20 કિલોના 800 થી લઈને 2000 સુધીના છે। ગ્રાઉન્ડ ટૂંકું પડતા કમિશન એજન્ટની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યાર સુધીના રેકોર્ડ બ્રેકની આવક માર્કેટયાર્ડનો સમગ્ર સ્ટાફ અધિકારીઓ માંડીને પૂરી જહેમત ઉઠાવીને સમાવેશ કરી લેવામાં આવ્યો છે। હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે, તેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ધૂમ આવક નોંધાઈ છે। પહેલા દિવસે જ રેકોર્ડ બ્રેક આવક છે તે નોંધવામાં આવી રહી છે। મોટા પ્રમાણમાં આવક થતા જગ્યાની પણ અછત વર્તાઈ રહી છે ને તેને જ કારણે હવે ખેડૂતોને બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી માલ લાવવા પર રોક લગાવવામાં આવી છે। ધાણીનો ભાવ પણ જાહેર કરવામાં આવ્યો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની અત્યાર સુધીની ધૂમ આવક અને પહેલા જ દિવસે આ રેકોર્ડ બ્રેક આવક છે તે નોંધવામાં આવી રહી છે। 3 લાખ જેટલી બોરીઓ છે તે એક જ દિવસમાં અહીંયા નોંધાઈ છે। ધાણાનો ભાવ પ્રતિમણ 800 થી 1650 રૂપિયાનો જાહેર કરવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા છે।